હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ગરીબોને ભૂલશો નહીં। એક સમયે 3 ભાઈઓ કોઈ જગ્યાએ સાથે રહેતા હતા। તેની પાસે પિયરનું ઝાડ હતું। તેઓએ એક પછી એક વૃક્ષની સંભાળ લેવાનું નક્કી કર્યું। 2 ભાઈઓ ખેતરમાં કામ કરવા ગયા ત્યારે ત્રીજો ભાઈ ઝાડની રક્ષા માટે ઘરે જ રહ્યો। તે એ વાતનું ધ્યાન રાખશે કે ઝાડને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડે અને કોઈ ચોરી છુપ્પીથી નાશપતિ તોડી ન જાય। એકવાર સ્વર્ગમાંથી એક દેવદૂત તે 3 ભાઈઓની પરીક્ષા કરવા આવ્યો ભિખારી તરીકે। તે પિયરના ઝાડ પાસે ગયો। તે દિવસે સૌથી મોટો ભાઈ ઝાડની રક્ષા કરતો હતો। ભિખારીએ હાથ લંબાવ્યો અને કહ્યું, બાબા, ભગવાનના નામે મને એક પાકેલું નાશપતિ આપો। મોટા ભાઈએ તેને એક પિયર આપ્યું અને કહ્યું, આ મારો હિસ્સો છે, તેથી હું તમને આપી રહ્યો છું। અન્ય નાશપતિનો મારા ભાઈઓના છે। સંદેશવાહક તેમનો આભાર માની ત્યાંથી ચાલ્યો ગયો। બીજા દિવસે બીજા ભાઈ ઝાડની સંભાળ લઈ રહ્યા હતા। તે દિવસે પણ સંદેશવાહક ભિખારીના રૂપમાં આવ્યો અને પાકેલા નાશપતિ માટે ભીખ માંગવા લાગ્યો। બીજા ભાઈએ કહ્યું, આ લો, આ પિયર મારો હિસ્સો છે, પણ હું વધારે આપી શકતો નથી કારણ કે આ મારા ભાઈઓના છે। સંદેશવાહકે બીજા ભાઈનો પણ આભાર માન્યો અને ચાલ્યો ગયો। ત્રીજા દિવસે જ્યારે સંદેશવાહક સૌથી નાના ભાઈ પાસે આવ્યો ત્યારે તેણે પણ તેના મોટા ભાઈઓની જેમ જવાબ આપ્યો। બીજા દિવસે સવારે દૂત ઋષિના વેશમાં તે 3 ભાઈઓના ઘરે ગયો। ત્યાં સુધીમાં બધા ઘરે હાજર હતા। સાધુએ કહ્યું, બાળકો, મારી સાથે આવો। હું તમને પિયર વૃક્ષની સંભાળ રાખવા કરતાં વધુ સારી નોકરી આપીશ। 3 ભાઈઓ તેની સાથે જોડાયા। ચાલતા ચાલતા તેઓ એક ખૂબ જ ઊંડી નદી કિનારે પહોંચ્યા। સાધુએ મોટા ભાઈને પૂછ્યું, પુત્ર, માંગ, તે શું માંગે છે? મોટા ભાઈએ કહ્યું, આ નદીનું પાણી વાઈન બની જાય અને હું તેનો માલિક બની જાઉં તો કેટલું સારું લાગે। ઋષિએ તેની લાકડી લહેરાવી અને આખી નદી દારૂમાં ફેરવાઈ ગઈ। લોકો મોટા પીપળાઓમાં દારૂ લઈ જવા લાગ્યા। થોડી જ વારમાં એવું લાગ્યું કે જાણે કોઈ મોટો ધંધો થઈ રહ્યો છે। લોકો પોતાના કામમાં વ્યસ્ત અહીં ત્યાં દોડતા હતા અને મોટા ભાઈને આદરપૂર્વક માલિક માલિક કહીને સંબોધતા હતા। સંતના વેશમાં આવેલા સંદેશવાહકે કહ્યું, તમારી ઈચ્છા પૂર્ણ થઈ, તમે ધનવાન બન્યા, પરંતુ ગરીબોને ભૂલશો નહીં, તેમની સંભાળ રાખજો। મોટા ભાઈને દારૂના ધંધામાં લગાડીને ઋષિ બંને ભાઈઓ સાથે આગળ વધ્યા। તેઓ એક વિશાળ મેદાનમાં પહોંચ્યા જ્યાં ઘણા કબૂતરો ખવડાવી રહ્યા હતા। દેવદૂતે બીજા ભાઈને કહ્યું, પૂછો, તમે શું પૂછો છો? બીજા ભાઈએ જવાબ આપ્યો, જો આ કબૂતરો ઘેટામાં ફેરવાઈ જાય અને હું તેનો માલિક બની જાઉં તો આનાથી સુંદર બીજું શું હોઈ શકે? દેવદૂતે ફરીથી તેની લાકડીને પહેલાંની જેમ ફેરવીને એ જ રેખાઓ બનાવી। અચાનક આખું ખેતર ઘેટાથી ભરાઈ ગયું। ઘર અને હોલ બનાવવામાં આવ્યા। સ્ત્રીઓએ ઘેટાને દૂધ આપવાનું અને ચીઝ બનાવવાનું શરૂ કર્યું। કેટલાક લોકો બજારમાં વેચવા માટે માંસ તૈયાર કરવા લાગ્યા અને
કેટલાક તેને સાફ કરવામાં વ્યસ્ત હતા. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને બીજા ભાઈને પોતાનો બોસ માનતા હતા. દૂતે કહ્યું, હવે તારી ઈચ્છા પૂરી થઈ. તમે સુખી અને સમૃદ્ધ બન્યા છો, પણ ગરીબોનું ધ્યાન રાખો. પછી સંદેશવાહક અને સૌથી નાનો ભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. થોડે દૂર ગયા પછી દૂતે કહ્યું, દીકરા, તું પણ કંઈક માગી લે. સૌથી નાના ભાઈએ ગુપ્ત રીતે કહ્યું, મારે એક જ વસ્તુ જોઈએ છે અને તે છે ધર્મનિષ્ઠ સ્ત્રી. દૂતે કહ્યું, પુત્ર, તમે ખૂબ જ મુશ્કેલ વસ્તુ માટે પૂછ્યું. દુનિયામાં માત્ર 3 જ ધર્મનિષ્ઠ સ્ત્રીઓ છે. તેમાંથી 2 પરિણીત છે. એક ત્રીજી રાજકુમારી છે જેની સાથે 2 રાજાઓ લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો, આપણે પણ રાજા પાસે જઈને તમારી ઈચ્છા કહીએ. તેથી તેઓ તે શહેર તરફ ગયા જ્યાં રાજકુમારી લાંબી મુસાફરીથી કંટાળીને મહેલમાં પ્રવેશી. રાજાએ તેની પ્રાર્થના સાંભળી, પરંતુ જ્યારે તેણે તેમના આવવાના ઈરાદા વિશે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, હું કંઈ પણ નક્કી કરી શકતો નથી. 2 રાજાઓ અને આ યુવક ત્રણેયને મારી પુત્રી સાથે લગ્ન કરવામાં રસ છે. મારે શું કરવું? મને કંઈ સમજાતું નથી. દૂતે કહ્યું, ફક્ત ભગવાન નક્કી કરશે. રાજાએ પણ કહ્યું, ઠીક છે, પણ કેવી રીતે? સંદેશવાહકે કહ્યું, દ્રાક્ષની વેલાની 3 શાખાઓ કાપીને રાજકુમારીને આપો. રાજકુમારીએ દરેક શાખા પર લગ્ન કરવા ઈચ્છુક ઉમેદવારનું નામ લખવું જોઈએ અને આજે રાત્રે બગીચામાં 3 શાખાઓને દાટી દેવી જોઈએ. રાજકુમારીને એ ડાળી સાથે પરણાવો કે જેના પર રાતભર ફૂલો ખીલે છે અને સવારે દ્રાક્ષના ગુચ્છો દેખાય છે. રાજાએ કહ્યું, આ બહુ સારો ઉપાય છે. રાજકુમારી, 2 રાજકુમારો અને યુવાન ત્રણેય ઉપરોક્ત ઉકેલ માટે સંમત થયા. તેમના નામ 3 શાખાઓ પર લખવામાં આવ્યા હતા અને બગીચામાં દફનાવવામાં આવ્યા હતા. સવારે 2 ડાળીઓ સુકાઈ ગઈ. ત્રીજી ડાળી લીલી હતી અને તેમાંથી દ્રાક્ષના ઝુમખા લટકતા હતા. આ શાળા પર સૌથી નાના ભાઈનું નામ લખેલું હતું. રાજાએ આ શરત સ્વીકારવી પડી. તેના વચન મુજબ તેણે રાજકુમારીના લગ્ન તે યુવક સાથે કરાવવાના હતા. રાજાએ તેની પુત્રી અને જમાઈને આશીર્વાદ આપ્યા. 1 વર્ષ પછી ત્રણેય ભાઈઓ હવે કેવી રીતે જીવે છે તે જોવા માટે સંદેશવાહક પૃથ્વી પર પાછો આવ્યો. ભિખારી તરીકે દર્શાવીને તે તેના મોટા ભાઈ પાસે ગયો, જે તેના દારૂના ધંધામાં વ્યસ્ત હતો. દૂતે કહ્યું, બાબા, ભિખારીને પણ વાઈનનો પ્યાલો આપો. મોટા ભાઈએ બૂમ પાડી, તું બદમાશ, અહીંથી જતા રહો. જો હું બધા ભિખારીઓને મફતમાં શરાબ આપતો રહીશ તો હું જલ્દી જ ભિખારી બની જઈશ. દેવદૂતે તેની લાકડી લહેરાવી અને ક્રોસની નિશાની કરી. નિશાની થતાં જ દારૂની દુકાન, ગોદામ અને મજૂરો બધા ગાયબ થઈ ગયા. પહેલાંની જેમ ત્યાં એક લાંબી, પહોળી અને ઊંડી નદી વહેવા લાગી. દૂત ગુસ્સે થયો અને કહ્યું, તમે અમીર બન્યા અને ગરીબોને ભૂલી ગયા. તેથી તમે ફરીથી જાઓ અને તમારા પિયર વૃક્ષની સંભાળ રાખો. પછી સંદેશવાહક બીજા ભાઈ પાસે ગયો.
જે દૂધ અને ઘેટાના વ્યવસાયમાં રોકાયેલો હતો. દૂતે વિનંતી કરી, બાબા, ભગવાનના નામે મને ચીઝનો ટુકડો આપો. બીજા ભાઈએ કહ્યું, અરે, અહીંથી ભાગી જા, નહીં તો હું તને કૂતરાઓ ફાડી નાખીશ. હું તમારા જેવા આળસુ લોકોને ચીઝ આપતો નથી. પહેલાંની જેમ દેવદૂતે તેની લાકડી વડે 2 ક્રિસ ક્રોસ રેખાઓ દોરીને ક્રોસની નિશાની બનાવી. બધા ઘેટા મજૂરો વગેરે બધા ગાયબ થઈ ગયા અને પહેલાં જેવું એક ખેતર આવ્યું, જ્યાં કબૂતરોનું મોટું ટોળું પહેલાંથી જેમ ચોંટાડવાનું શરૂ કર્યું. દૂત ગુસ્સે થયો અને કહ્યું, તમે ગરીબોને ભૂલી ગયા છો, તેથી તમે પિયરના ઝાડ પર જાઓ અને પહેલાંની જેમ તેની સંભાળ રાખો. હવે સંદેશવાહક ઝડપથી જંગલમાં પહોંચ્યો, જ્યાં સૌથી નાનો ભાઈ અને તેની પત્ની સાથે રહેતા હતા. બંને એક ઝૂંપડામાં રહેતા હતા અને પૈસાની ખૂબ તંગી હતી. હવે સંદેશવાહક ઝડપથી જંગલમાં પહોંચ્યો, જ્યાં સૌથી નાનો ભાઈ તેની પત્ની સાથે રહેતો હતો. બંને એક ઝૂંપડામાં રહેતા હતા અને પૈસાની ખૂબ તંગી હતી. સંદેશવાહક હજુ પણ ભિખારીના વેશમાં તેમની નજીક આવ્યો અને કહ્યું, ભગવાન તમને આશીર્વાદ આપે. શું તમે ખાવા માટે અને રાત માટે આશ્રય મળશે? સૌથી નાના ભાઈએ કહ્યું, અમે ગરીબ છીએ, પણ તમે અહીં રહો અને અમારી પાસે જે કંઈ હશે તે અમે તમારી સેવા કરીશું. બંને પતિ પત્નીએ ઠંડીથી બચવા માટે મેસેન્જરને આગ પાસે જગ્યા આપી. પત્નીએ 3 પુરુષો માટે અલગથી જમવાનું રાખ્યું. તેઓ એટલા ગરીબ હતા કે તેમની પાસે લોટ પણ ન હતો. તેઓ ઝાડને છાલનો ભૂક્કો કરીને તેના લોટમાંથી રોટલી બનાવતા હતા. તેની પત્ની શરમથી મરી રહી હતી. તેણે કહ્યું, અમે ખૂબ શરમ અનુભવીએ છીએ. અમારી પાસે તમને ખવડાવવા માટે લોટની રોટલી પણ નથી. મેસેન્જરે હસીને કહ્યું, ચિંતા કરશો નહીં. જ્યારે નાના ભાઈની પત્ની ભોજન લેવા રસોડામાં ગઈ ત્યારે તેણે જોયું કે રોટલી ઘઉંના લોટની બનેલી હતી. તેના આશ્ચર્યની કોઈ સીમા નહોતી. તેણીએ કહ્યું, ભગવાન, તમારો ભ્રમ વિચિત્ર છે. ખુશીના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે નજીકના ઝરણામાંથી પાણીનો ઘડો લાવી. જ્યારે તેણીએ કપમાં પાણી રેડવાનું શરૂ કર્યું ત્યારે પાણી મીઠી વાઇનમાં ફેરવાઈ ગયું હતું. આ જોઈને સૌથી નાના ભાઈને ખૂબ જ નવાઈ લાગી, પણ તેણે કશું કહ્યું નહીં. સંદેશવાહક તેમની આતિથ્યથી ખુશ થયો અને કહ્યું, તમે લોકો ગરીબોને ભૂલ્યા નથી. ભગવાન તમારું ભલું કરે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.